જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું અસ્મિતાબેન મુગલપરા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ચીકુનો હલવો. તો ચાલો બનાવીએ. ચીકુનો હલવો બનાવવા માટે મેં 500 ગ્રામ ચીકુ લીધા છે, મિલ્ક પાવડર લીધો છે અને 2 થી 3 ચમચી મેં ખાંડ લીધી છે અને 2 ચમચી મેં ઘી અને એલચી પાવડર, કાજુ બદામ અને દૂધ લીધું છે 1 ગ્લાસ. હવે આપણે ચીકુની છાલું ખેડી લેશું. પહેલા આપણે બધા ચીકુની છાલું ખેડી લેશું. આપણે ચીકુની છાલું ખેડીને તૈયાર કરી લીધો છે. હવે આપણે નાના નાના કટ કરતા જાવું અને બી અલગ કાઢતા જાવું. આવી રીતે આપણે નાના નાના કટ કરી લેવું બધા ચીકુમાં અને બી આપણે અલગથી કાઢતા જાવું. ચીકુ આપણા એકદમ પાકેલા અને કણીદાર લીધા છે આપણે ચીકુ. અને હલવામાં ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ચીકુ આપણે ઝીણા ઝીણા કટ કરીને તૈયાર કરી લીધા છે. હવે આપણે 2 ચમચી ઘી લીધું છે. આપણે કઢાઈમાં 2 ચમચી ઘી એડ કરશું. આપણે ચીકુ એડ કરી દઈશું મેં કટ કરેલા. આપણે ઘીમાં શેકી લેશું ધીમા ગેસે. આપણે ચમચાની મદદથી આવી રીતે ચીકુના કટ કરેલા છે આવી રીતે દબાવતા જાઓ એટલે એકદમ મિક્સ થતું જાય બધું. અને આવી રીતે આપણે ધીમા ગેસે જ શેકવાનું છે. આપણે હલાવતા જાઓ એટલે બધું મિક્સ થતું જાય અને એકદમ સરસ શેકાઈને તૈયાર થઈ જાય. આપણે સરસ શેકાઈ ગયું છે ને કણી પણ બધી ભાંગી ગઈ છે. આપણે ફૂલ ફેટ વાળું દૂધ લીધું તો 1 ગ્લાસ એમાં એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીને આપણે હલાવતા રહેવું જ્યાં સુધી દૂધ બધું એકરસ થઈ જાય ત્યાં સુધી. આપણે દૂધ નાખ્યું છે એટલે કલર ચેન્જ થઈ ગયો છે પણ આપણે દૂધ બધું બળી જાય એટલે હતું ને એવો ચીકુનો કલર થઈ જાય. આપણે 2 ચમચી ખાંડ લીધી છે એ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. ધીમા ગેસે આપણે 5 મિનિટ માટે આવી રીતે જ હલાવતા રહેવાનું છે. આપણે થોડુંક ઢીલું છે તો આપણે મિલ્ક પાવડર એડ કરી દઈશું એમાં. અને સરસ રીતે બધું મિક્સ કરી લેશું. આપણે થોડી ગાંઠો છે એ આપણે આમનો એક ધારા હલાવતા રહેશું એટલે બધી ગાંઠો ભાગી જાય અને બધું એકરસ થઈ જાય. અને ધીમા ગેસે આવી રીતે આપણે 5 મિનિટ હલાવતા જ રહેવાનું છે એટલે બધું એકરસ થઈ જાય. દૂધ અને મિલ્ક પાવડર એકદમ મિક્સ સરસ થઈ ગયો છે. હવે આપણે 1 ચમચી એલચી પાવડર એડ કરશું. માથે આપણે 1 ચમચી ઘી એડ કરશું અને સરસ રીતે મિક્સ કરી લેશું. આપણે એકદમ ઘી છૂટું પડે ત્યાં સુધી આપણે આવી રીતે હલાવતા રહેવું. આપણે માવો કે મિલ્ક પાવડર હાજરમાં ન હોય તો તમે 1 વાટકો મલાઈ પણ એડ કરીને એકદમ ચીકુનો હલવો ટેસ્ટી બનીને તૈયાર કરી શકો છો. ગરમીમાં ચીકુનો હલવો ઠંડો કરીને ખાવાની ખૂબ જ મજા આવે છે. તો આપણો ચીકુનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે 5 થી 10 મિનિટ માટે ઠરવા મૂકી દઈશું. આપણો ચીકુનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે અને આપણે કાજુ બદામ કટ કર્યા છે એ આપણે માથે એડ કરી દઈશું.
જોઈ શકો છો એકદમ આપણો કળીદાર ચીકુનો હલવો બનીને તૈયાર થઈ ગયો છે. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો.